હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગણપતિ બાપ્પાના પ્રસાદ માટે રેડ વેલ્વેટ મોદક કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ગેસ ચાલુ કર્યા વગર અને કલાકો સુધી મહેનત કર્યા વગર આ મોદક માત્ર 10 મિનિટમાં બનાવી શકાય અને આ પ્રસાદ ઘરમાં હોય એ જ સામગ્રી વાપરીને બનાવી શકાય. એના માટે સ્પેશિયલ કંઈક બહારથી લાવવાની જરૂર ન પડે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મોદક બનાવવા માટે મેં અહીં 1 કપ ડેસિકેટેડ કોકોનટ, જેને આપણે સૂકા કોપરાનું બૂરું કહીએ, એ 1 કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં 100 ગ્રામ લીધું. અને સાથે જોઈશે બિસ્કિટ. મેં અહીં મારીગોલ્ડ બિસ્કિટ લીધી. તમે એના બદલે ડાયજેસ્ટિવ કે પાર્લેજી પણ વાપરી શકો. હવે સૌથી પહેલાં બિસ્કિટનું પેકેટ ખોલીને એમાં 3 લાઈન હોય એમાંથી 1 લાઈનની બિસ્કિટ લઈશું. બિસ્કિટની હાથ વડે નાની ટુકડી કરી લઈએ. ત્યાર પછી એક મિક્સર જાર લીધું, એમાં લઈને એને વાટીને ભૂકો કરીશું. હવે એક વાસણ લીધું, એની ઉપર ચાળણી રાખી છે. એમાં આ બિસ્કિટનો ભૂકો લઈને ચાળી લઈશું, જેથી કરીને બિસ્કિટની મોટી કણી હોય એને ફરીથી વાટી શકાય. ચાળણીમાં જે બિસ્કિટની મોટી કણી બચી ગઈ એને ફરી મિક્સર જારમાં લઈશું. સાથે એમાં સૂકા કોપરાનું બૂરું ઉમેરીને બંનેને સાથે વાટી લઈએ. કારણ કે આમાં કોપરાનો ભૂક્કો પણ ઝીણો જ રાખવાનો, માટે થોડી સેકન્ડ એને ફેરવી લઈશું. હવે આપણે જે બિસ્કિટનો ભૂક્કો કર્યો એ મેઝરમેન્ટ પ્રમાણે જોઈએ તો એ પણ આશરે 1 કપ છે. એને એક વાસણમાં લઈને સાથે એમાં કોપરું ઉમેરીશું. ત્યાર પછી બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં એક નાની ચમચી ભરીને દેશી ઘી ઉમેરીશું. કારણ કે કોઈ પણ મીઠાઈ હોય કે મોદક, એમાં દેશી ઘી ઉમેરીએ તો મીઠાઈમાંથી સરસ મજાની સ્મેલ આવે. સાથે એમાં 2 મોટી ચમચી ભરીને ઝીણા ક્રશ કરેલા કાજુ ઉમેરીશું. તમારે કાજુના બદલે બદામ કે અખરોટ લેવી હોય તો લઈ શકાય. અને 5 ચમચી જેટલું વેનીલા એસેન્સ ઉમેરીશું. આમાં ફૂડ કલર નાખવાને બદલે મેં અહીં એક નાની સાઇઝનું બીટરૂટ લીધું. એની ઉપરની છાલ હટાવી નાની ટુકડી કરીને મિક્સર જારમાં વાટી લીધું. ત્યારબાદ એ પેસ્ટને પાતળા મલમલના કપડામાં લઈને એનો રસ અલગ કરી લીધો. આમાંથી 2 ટેબલસ્પૂન જેટલો બીટરૂટનો રસ આ મિશ્રણમાં ઉમેરીશું. હવે મેં અહીં મિલ્ક મેડનું મિની પાઉચ લીધું. એમાંથી 1/2 કપ જેટલું આમાં ઉમેરીશું, જેથી કરીને આ મિશ્રણમાં ગળપણ આવી જાય. એમાં મિલ્ક પાવડર કે માવો ઉમેરવો ન પડે. અને આ મિશ્રણનો લોટ બાંધવા માટે એમાં દૂધ પણ ન ઉમેરવું પડે. હવે બધું સારી રીતે મિક્સ કરીને આ મિશ્રણનો લોટ બાંધી લઈએ. આમાં કલર મને થોડો લાઇટ લાગે છે, માટે અડધો પ્લસ બીજો અડધો સ્પૂન બીટરૂટનો કલર ઉમેરીશું. ટોટલ 3 ટેબલસ્પૂન આમાં બીટરૂટનો રસ નાખ્યો, એટલે રેડ વેલ્વેટ કલર આમાં આવી ગયો, તમે જોઈ શકો છો. મોદક બનાવવા માટે મિશ્રણ તૈયાર છે. હમણાં 2 મિનિટ માટે એને ઢાંકીને રાખીશું. મોદક બનાવવા માટે મેં અહીં નાની સાઇઝનું મોલ્ડ લીધું. એના બંને ખાનામાં ઘીવાળી આંગળી ફેરવી લઈશું. ત્યાર પછી બંને ખાનામાં દબાવીને આ મિશ્રણ ભરીશું. હવે મોલ્ડ બંધ કરીને મોદકનો નીચેનો ભાગ ફ્લેટ કરી લઈએ. ત્યાર પછી મોલ્ડ ખોલીને એમાંથી મોદક અલગ કરીશું. હવે તૈયાર કરેલા મોદક હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકીશું. અને આ જ પ્રમાણે બાકીના મિશ્રણમાંથી પણ મોદક બનાવી લઈએ. મોદક તૈયાર છે. આમને આમ આ પ્રસાદ ભગવાનને ધરાવી શકાય. પણ હું આ મોદક વ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટ વડે સજાવીશ. એ માટે મેં અહીં 1 સ્લેબ 100 ગ્રામ વ્હાઇટ ચોકલેટ લીધી. એને રફલી કાપીને એક નાની સાઇઝના માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં લઈશું. હવે આ ચોકલેટને થોડી સેકન્ડ માટે માઇક્રોવેવ કરીને મેલ્ટ કરીશું, અથવા ડબલ બોઇલર પદ્ધતિ વડે પણ મેલ્ટ કરી શકાય. મોદકને ઉપરથી સજાવવા માટે મેં અહીં કલરિંગ ચોકલેટ સેવ લીધી. તમારે એના બદલે ડ્રાયફ્રૂટનો ભૂક્કો વાપરવો હોય તો વાપરી શકાય. હવે એક મોદક હાથમાં લઈને એનો ઉપરનો ભાગ અડધે સુધી આ મેલ્ટ કરેલી ચોકલેટમાં ડીપ કરીશું. ત્યાર પછી ફરી આ ડીશમાં ગોઠવીને મૂકીશું. અને ચોકલેટ જામી જાય એ પહેલાં ઉપરથી કલરિંગ સ્પ્રિંકલ નાખીને મોદક સજાવીશું. બાકીના મોદક પણ આ જ પ્રમાણે સજાવીને ડીશમાં ગોઠવી દીધા, એટલે ઉપરની ચોકલેટ સારી રીતે જામી જાય. ગણપતિ બાપ્પાના પ્રસાદ માટે સુપર ડિલિશિયસ રેડ વેલ્વેટ મોદક તૈયાર છે. કોકોનટવાળા આવા કલરફુલ ચોકલેટી મોદક તમે ક્યારેય પણ નહીં જોયા હોય. વધારે કિંમત ચૂકવીને બહારથી મોદક લાવવા કરતાં
ઘરે પણ સરળતાથી બનાવી શકાય. માટે ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાના પ્રસાદ માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.